નમસ્કાર દર્શક મિત્રો, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત ધર્મ દ્રષ્ટિમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધર્મ દ્રષ્ટિની વિશેષ રજૂઆતમાં આજે આપણે વાત કરીશું એક એવા તત્વની જે ન દેખાય ન માપી શકાય છતાં છે દરેક શ્વાસમાં. શિવજીનું સ્વરૂપ એકરેખીય નથી, તે છે અનંત અને તેનું ચિહ્ન છે શિવલિંગ. શિવલિંગ છે માનવ ઇતિહાસનું સૌથી પ્રાચીન તત્વચિહ્ન. આપણે શિવલિંગના પ્રકારો વિશે પહેલા અધ્યાયમાં જાણી ગયા છીએ. આજે શિવલિંગનો બીજો અધ્યાય જાણીશું. શિવલિંગ શ્રદ્ધાનો શ્રી લિખિત શાસ્ત્ર. આપણે પૌરાણિક રીતે જાણ્યું, સાંસ્કૃતિક રીતે જાણ્યું, પણ વૈજ્ઞાનિક રીતે જાણવાનું બાકી છે. અને ધર્મ દ્રષ્ટિમાં શાસ્ત્ર સાથે દ્રષ્ટાંત પણ આપવામાં આવે છે, વિજ્ઞાનને પણ જોડવામાં આવે છે. એ જ અમારા આ રજૂઆતની ખાસિયત છે. તો ભારતના સાંસ્કૃતિક વારસામાં ભગવાન શિવનું સ્થાન અનન્ય છે. તેમને મહાદેવ, ભોળાનાથ, આદિનાથ જેવી અનેક સંજ્ઞાઓથી ઓળખવામાં આવે છે. ભગવાન શિવનું પ્રતિનિધિત્વ કરતું મુખ્ય ચિહ્ન છે શિવલિંગ. શિવલિંગ માત્ર પથ્થર કે મૂર્તિ નથી, પણ એક તત્વ છે જે સર્જન, પાલન અને સંહારના સમતુલ્ય સંકેતરૂપ છે. શિવલિંગની પૂજા ભારતીય ધરોહરનો જીવંત ભાગ છે અને તેના વિવિધ સ્વરૂપો ભક્તો માટે વિવિધ લાભો આપે છે. દરેક પ્રકારના શિવલિંગ પાછળ નાનપણથી લઈને પરમાત્માની સાથે એકતા સુધીની યાત્રા છુપાયેલી છે. તો આવા શિવલિંગનું આધ્યાત્મિક, માનસિક અને વૈજ્ઞાનિક લાભોનું વિશ્લેષણ તો કરવું જ પડે ને. હા, કારણ કે ભાવ વગર તો ભક્તિ કેવી રીતે થઈ શકે? neither beginning nor end, neither above nor below. એ જ છે તત્વ શિવ, જે અદ્રશ્ય છે છતાં સર્વત્ર છે. તો શિવલિંગ અને વિજ્ઞાન એ બે એક કેવી રીતે હોઈ શકે એ પણ જાણી લઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ શિવલિંગ અનોખું છે. શિવલિંગના ચિહ્ન પાછળ વિજ્ઞાન છુપાયેલું છે. હવે આપણે એને આવી રીતે સમજીએ. શિવલિંગ અને ન્યુક્લિયર રિએક્ટર શક્તિ ઉર્જાનો મહાસ્ત્રોત છે. શિવલિંગ ગોળ આધારરૂપ પીઠિકા પર સ્થિત હોય છે. તેનો મધ્ય ભાગ અષ્ટકોણીય હોય છે અને તેનો શીર્ષ ભાગ ગોળાકાર છે અને તે ભાગની પૂજા કરાય છે. આ ત્રણ ભાગ ક્રમશઃ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીક છે. 1922નું ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પ્રાઇઝ મેળવનાર ડેનિશ ભૌતિક વિજ્ઞાની નિલ્સ બોહર પરમાણુની સંરચના અને ક્વોન્ટમ થિયરી સમજાવવા માટે મોટું યોગદાન આપ્યું હતું. તે જણાવે છે કે પરમાણુથી બનેલા મોલિક્યુલ્સમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હોય છે. પ્રાચીન ભારતમાં પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શિવલિંગ, યોનિ, આધેય, આધાર એવા સર્જન, પોષણ, સંહાર, શક્તિના પ્રતિકાત્મક શબ્દોનો પ્રયોગ કરવામાં આવતો હતો. બ્રહ્મા ઇલેક્ટ્રોનનું પ્રતીક છે, જેમાં ઋણ નેગેટિવ ઇલેક્ટ્રિક ચાર્જ છે. વિષ્ણુ પ્રોટોનનું પ્રતીક છે, જેમાં ધન ઇલેક્ટ્રિક ચાર્જ છે. અને શિવ ન્યુટ્રોનનું પ્રતીક છે, જેમાં કોઈ ઇલેક્ટ્રિક ચાર્જ હોતો નથી. તે પરાત્પર, કાલાતીત, અદ્રશ્ય, નિત્ય નિરંજન છે. શક્તિ ઉર્જા છે. શિવલિંગ પરમાણુ સંરચનાનું પ્રતીક છે. વિજ્ઞાનીઓ માને છે કે દુનિયાભરના રેડિયો એક્ટિવ મેપ જ્યોતિર્લિંગના આકારના છે. બધા જ્યોતિર્લિંગ નદીઓ પાસે કે સમુદ્ર પાસે પ્રતિષ્ઠિત છે. શિવલિંગ પર લટકતા પાત્રમાંથી ટીપું ટીપું જળ શિવલિંગ પર પડતું રહે એવી વ્યવસ્થા બધે જ કરાય છે. પરમાણુ રિએક્ટરને પણ ઠંડુ રાખવામાં આવે છે. શિવની જટામાં રહેલી ગંગા અને ચંદ્રમાં પણ
તેમને શીતળ રાખવા માટે છે. શિવલિંગ પર ભક્તો જળ અને દૂધ એટલે જ તો ચઢાવે છે. એ જ રીતે શિવલિંગ ઉપર બીલીપત્ર, આકડો, ધતુરો વગેરે પણ ચઢાવાય છે, કેમ કે તે ઉર્જાને શોષી લેવાનું કામ કરે છે. વિજ્ઞાનીઓએ શિવલિંગને પરમાણુ મોડેલ તરીકે માન્યું છે. એના પર અર્પણ કરાયેલું જળ પ્રસાદ રૂપે ગ્રહણ કરાતું નથી. શિવલિંગની પૂરી પરિક્રમા પણ નથી કરાતી. તે એક ગ્રેનાઇટ પથ્થરમાંથી બનેલ હોય છે. ગ્રેનાઇટ રેડિયેશનનો સ્ત્રોત હોય છે અને તેમાં વધારે પડતી રેડિયો એક્ટિવિટી થતી હોય છે. એના પર ચઢાવેલું જળ જે નલિકાથી બહાર કઢાય છે તેને ઉલ્લંઘી શકાતી નથી. એનું કારણ એ છે કે એ જળમાં પરમાણુ તત્વ હોય છે જે શરીરને હાનિ પહોંચાડી શકે તેવા હોય છે. ઇતિહાસકારો માને છે પ્રાચીન ભારતમાં 12 મોલિક્યુલર એનર્જી સેન્ટર હતા. આપણા શાસ્ત્રોએ પણ 12 જ્યોતિર્લિંગની વાત કરી છે. એ ન્યુક્લિયર રિએક્ટર આ જ્યોતિર્લિંગોમાં સ્થિત હતા. એટલે જ આ સ્થળે યુરેનિયમનું પ્રમાણ ખૂબ વધારે છે. આવી અનેક બાબતો પરથી સાબિત થાય છે કે શિવલિંગ એ ન્યુક્લિયર રિએક્ટર જેવું જ કામ કરે છે. શિવલિંગ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારની વૈજ્ઞાનિક સમજ આપે છે. એના ઉપર દૂધ કે પાણી ચઢાવવાથી ઉત્તેજકતાનો નાશ થાય છે, મન શાંત થાય છે. હવે તો ઘણા યોગીઓ, મેડિટેશન ગુરુઓ પણ શિવલિંગની સામે ધ્યાન કરવા માટે સલાહ આપે છે. હવે શિવલિંગની પૂજા અને આરાધના સરળ છે. દૂધ, પાણી, બીલીપત્ર, ઘી અને મધ આ પાવન તત્વો સાથે શિવજી પ્રસન્ન થાય છે અને માત્ર ઓમ નમઃ શિવાય 5 શબ્દોનો શક્તિશાળી મંત્ર ભવસાગર પાર કરાવી આપે છે. જેમનું જીવન દિશા વિનાનું હોય તેમનું જીવન શિવલિંગની આરાધના દ્વારા દિશા પામે છે. તો યજુર્વેદ સંહિતાના 16મા અધ્યાયના 5મા શ્લોકમાં કહેવાયું છે કે અધ્યવોચધિવક્તા પ્રથમો દૈત્યોભીષક અહિશ્વ સર્વાજંભભય નંસ્વાશ્વ ચાતુ ધાન્યો ધરાઈ પરાસુવ. હે રુદ્ર, ધર્મોપદેશ કરનારા શ્રેષ્ઠ વક્તા અને આદિ દિવ્ય ચિકિત્સક બધા રોગોનો નાશ કરી નિમ્ન ગતિને પ્રાપ્ત કરાવનારા રાક્ષસો એટલે કે અધાર્મિક વાસનાનો નાશ કરી અમારું રક્ષણ કરો. શિવ સાક્ષાત પરબ્રહ્મ છે. શિવ મંદિરમાં શિવલિંગની પ્રતિષ્ઠા થાય છે. શિવ પુરાણ વિદ્વેશ્વર સંહિતામાં કહેવાયું છે શિવલિંગ પ્રણવ છે. તે બધી કામનાઓને પૂર્ણ કરનાર છે. શિવનું સૂક્ષ્મ લિંગ પ્રણવ છે અને સૂક્ષ્મ જ નિષ્કલ હોય છે. શિવનું સ્થૂળલિંગ સમગ્ર બ્રહ્માંડ છે. શિવલિંગનો આકાર બ્રહ્માંડનો આકાર છે. જે રીતે બ્રહ્માંડમાં ગોળાઈ અને ઊંચાઈ છે એવું જ શિવલિંગનું સ્વરૂપ છે. શિવલિંગ બ્રહ્માંડનો નકશો છે અને તેનું પ્રતીક છે તેવું ન્યાયદર્શનના બીજા ભાગના બીજા અધ્યાયના 70મા શ્લોકમાં કહેવાયું છે. આકૃતિર જાતા લિંગાખ્યાકૃતિ જ જાતિની ઓળખ છે. લિંગનો મૂળ અર્થ ચિહ્ન થાય છે, જે મનુષ્ય બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય, વરુણ, લક્ષ્મી અને સરસ્વતી વગેરે ઈશ્વરના સ્વરૂપોમાંથી જે કોઈ અલગનું પૂજન કરવા માંગે તે કરી લે. પણ જેને બધાનું પૂજન કરવું હોય ને તે તો શિવલિંગનું પૂજન જ કરી લે છે. જડ ચેતન બધું બ્રહ્માંડની અંતર્ગત છે અને આખા બ્રહ્માંડ અને તેની આધાર શક્તિનું પ્રતીક શિવલિંગ અને યોની છે. શિવ શક્તિ સૃષ્ટિનું મૂળ કારણ છે. દ્વૈત આધાર અને આધેય વિના સૃષ્ટિ સર્જન સંભવ નથી. આધેય ચૈત્ર પુરુષ વિના આધાર શક્તિ કે પ્રકૃતિ વ્યક્ત થઈ શકતી નથી.
અનાદિ ચૈતન્ય પરમ પુરુષ પરમાત્માની શિવ સંજ્ઞા સર્જન ઉન્મુખ હોવાને કારણે અનાદિલિંગ છે અને એ પરમ આધેયને આધાર આપનારી અનાદિ પ્રકૃતિનું નામ યોની છે. એ બંને આ સમગ્ર ચરાચર વિશ્વનું પરમ કારણ છે. શિવલિંગ રૂપમાં પિતા અને શક્તિ પ્રકૃતિ યોની રૂપમાં માતા છે. ત્યારે શ્રીમદ ભાગવત ગીતાના 14મા અધ્યાયના 3જા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે, મહાન પ્રકૃતિમાં મારી યોની છે, જેમાં હું બીજ પ્રદાન કરીને ગર્ભનો સંચાર કરું છું અને એનાથી બધા પંચ મહાભૂત જનિત પદાર્થ અને પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે. આ અનાદિ સદાશિવ લિંગ અને અનાદિ પ્રકૃતિ યોનિથી સમગ્ર સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. એમાં આધેય બીજ, પ્રદાતા લિંગ અને આધાર બીજને ધારણ કરનારી યોનિનો સંયોગ જરૂરી છે. ભગવાન મનુએ પણ કહ્યું છે, દ્વિધા કૃતાત્મનો દેહમર્ધેન પુરુષો ભવત અર્ધેન નારી તસ્યાસ વિરાજમસૃજત પ્રભુ. એટલે કે સૃષ્ટિના સમયે પરમ પુરુષ પોતાના જ અર્ધા અંગમાંથી પ્રકૃતિને બહાર કાઢીને એમાં સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. આ રીતે શિવનો લિંગ યોનિ ભાવ અને અર્ધનારીશ્વર ભાવ એક જ બાબત છે. તો શિવલિંગનો બીજો અર્થ જ્ઞાપક એટલે કે પ્રગટ કરનાર છે, કેમ કે એના વ્યક્ત થવાથી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. એનો અન્ય અર્થ આલય છે, એટલે કે તે પ્રાણીઓનું પરમ કારણ છે અને નિવાસસ્થાન પણ છે. એક રીતે એનો અર્થ એવો પણ છે, લિયતે યસ્મિન નતિ લિંગમ, એટલે કે બધા દ્રશ્ય જેમાં લય પામી જાય તે પરમ કારણ લિંગ છે. એટલે જ કહેવાયું છે, લિયમાનોમિદમ સર્વમ બ્રહ્મણ્યેવ હિ લિયતે. આ જગતમાં જે કંઈ લય પામનારું છે તે બધું જ બ્રહ્મરૂપ શિવથી જ લય પામે છે. લિંગ પરમાનંદનું કારણ છે, જેનાથી પ્રકાશ અને પ્રણવની ઉત્પત્તિ થઈ છે. ભગવાન શિવનો દિવ્ય અવતાર મહા મહિનાના વદ પક્ષની ચતુર્દશીની રાત્રે થયો હતો. તેથી તેને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. જો કે આ દિવસ શિવની લગ્ન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે, પણ એ નિયત રીતે શાસ્ત્ર સંમત રીતે ખોટું છે. શિવજી સાથે જોડાયેલા એવા સવાલો જે દરેક હિન્દુ અનુયાયીઓને ખબર હોવી જ જોઈએ. એમાં શિવજી પર વિવિધ ચઢાવા કેમ કરવામાં આવે છે? શિવજીની ભસ્મ આરતી શા માટે કરવામાં આવે છે? શિવજી ત્રિશૂળ કેમ રાખે છે? તો શિવજીને નીલકંઠ કેમ કહેવાય છે? શિવજી માથા પર ચંદ્ર ધારણ કેમ કરે છે? આ બધા જ પ્રશ્નો છે ને એ ખૂબ જ જરૂરી છે. જેમ કે ભગવાન શિવ વિનાશક શક્તિ અને તમોગુણના પ્રમુખ દેવતા છે. રાત્રિ વિનાશક સમયનું પ્રતિનિધિત્વ કરે છે અને શિવ વિનાશના દેવ છે. તેથી શિવને રાત્રિનો સમય વધુ પ્રિય છે. કેટલાક જીવો જે દિવસભર પોતાનું કામ કરે છે અને રાત્રિ સમાપ્ત થઈ જાય છે, તો રાત્રિના સમયે આખું વિશ્વ મૌન હોય છે. આવી સ્થિતિમાં હંમેશા ધ્યાનની મુદ્રામાં રહેતા શિવનો સંપર્ક કરવો ખૂબ જ સરળ છે. શાંત ચિત્તવાળા લોકો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. આ જ કારણ છે કે શિવ પૂજામાં રાત્રિ જાગરણ કરવામાં આવે છે. માન્યતા અનુસાર રાત્રે શિવલિંગમાં મહાદેવનો વાસ હોય છે. આથી સાચા મનથી શિવનું સ્મરણ કરનાર શિવ પ્રસન્ન થાય છે. તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એક મહાકાલ જ્યોતિર્લિંગમાં દરરોજ ભસ્મ આરતી વિશેષ રીતે કરવામાં આવે છે, જે પ્રાચીન સમયથી ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે તે અંતિમ સંસ્કારની રાખ છે. વાસ્તવમાં ભગવાન શિવનું એક સ્વરૂપ અવઘડ છે, જેમાં તેઓ દિગંબર છે. આ સ્વરૂપમાં ભગવાન શિવે તેમના આખા શરીર ઉપર માત્ર ભસ્મ જ લગાવી છે. આજે અમે તમને જણાવીશું કે ભગવાન શિવને ભસ્મ કેમ ચઢાવવામાં આવે છે. તો શિવ પુરાણ અનુસાર
દેવી સતીના મૃત્યુ પછી ભગવાન શિવે હોશ ગુમાવી દીધા હતા અને ક્રોધમાં ભગવાન શિવે દેવી સતીના મૃત શરીર સાથે તાંડવ રચવાનું શરૂ કર્યું. તેમને શાંત કરવા અને પરિસ્થિતિને સંભાળવા માટે ભગવાન વિષ્ણુએ શિવનો મોહભંગ કરવા ચક્ર વડે સતીના શરીરના ટુકડા કરી નાખ્યા. સતીથી અલગ થવામાં શિવે અવઘડ અને દિગંબરનું રૂપ ધારણ કર્યું અને સ્મશાનમાં બેઠા અને તેમના આખા શરીર પર ચિતાની રાખ લગાવી. એવું માનવામાં આવે છે કે ત્યારથી ભસ્મ પણ શિવની શોભા બની હતી. શિવ પુરાણ અનુસાર રાખ એ સંસારનો સાર છે અને એક દિવસ આખી દુનિયા તેમાં ભળી જશે એવું માનવામાં આવે છે કે ચારેય યુગો પછી આ બ્રહ્માંડનો નાશ થશે, બધું રાખ થઈ જશે. ભગવાન શિવને મૃત્યુના સ્વામી માનવામાં આવે છે. ભગવાન શિવ માને છે કે માનવ શરીર નશ્વર છે અને એક દિવસ તે ભસ્મમાં ફેરવાય છે અને જીવનના આ તબક્કે ભગવાન શિવ તેમના શરીર ઉપર ભસ્મ લગાવે છે. તેથી મહાદેવને ભસ્મ અર્પણ કરવામાં આવે છે. મહાદેવને ભાંગ, ધતુરો, પાણી પણ એટલા માટે જ અર્પણ કરવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શિવ ભાંગ, ધતુરા અને એક લોટો સાદા પાણીથી પણ પ્રસન્ન થઈ જાય છે, માટે જ તેમને ભોલેનાથ કહેવામાં આવે છે. તેઓ તેમના ભક્તો ઉપર જલ્દી પ્રસન્ન થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર મહાદેવે મનુષ્ય હોય કે દાનવ દરેક પર પોતાના આશીર્વાદ વરસાવ્યા છે. વેદોમાં ઉલ્લેખ જોવા મળે છે કે વેદ અને વેદાંતમાં લિંગ શબ્દ સૂક્ષ્મ શરીરને દર્શાવે છે. આ સૂક્ષ્મ શરીર 17 તત્વોથી બનેલું છે. મન, બુદ્ધિ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 ક્રિયા ઇન્દ્રિયો, 5 વાયુઓ. વાયુ પુરાણ અનુસાર જે વસ્તુમાં સમગ્ર સૃષ્ટિ વિનાશના સમયે સમાઈ જાય છે અને જે સૃષ્ટિના સમય ફરીથી દેખાય છે તેને લિંગ કહેવામાં આવે છે. આ રીતે વિશ્વની સમગ્ર ઉર્જા લિંગનું પ્રતીક છે. શ્રી શિવ મહાપુરાણના સૃષ્ટિખંડ અધ્યાયના 12મા શ્લોક 82 થી 86માં બ્રહ્માજીના પુત્ર સનતકુમારજી વેદવ્યાસજીને ઉપદેશ આપતા કહે છે કે દરેક ગૃહસ્થે અવતારી સદગુરુ પાસેથી દીક્ષા લેવી જોઈએ અને પંચદેવોની મૂર્તિઓમાં તેમની પૂજા કરવી જોઈએ. શ્રી ગણેશ, વિષ્ણુ, દુર્ગા, શંકરની પૂજા દરરોજ કરવી જોઈએ કારણ કે શિવ દરેક વસ્તુનું મૂળ છે અને મૂળને જળ ચઢાવવાથી બધા જ દેવતાઓ સંતુષ્ટ થાય છે. પરંતુ બધા દેવતાઓને સંતુષ્ટ કર્યા પછી પણ ભગવાન શિવ સંતુષ્ટ થતા નથી. આનો પુરાવો શ્રી શિવ મહાપુરાણ સૃષ્ટિખંડમાં જોવા મળે છે. આ પુરાણ મુજબ એકવાર બ્રહ્માંડના પાલનહાર વિષ્ણુએ સૃષ્ટિના નિર્માતા બ્રહ્મા સાથે મળીને નિર્ગુણ નિરાકાર અજાત બ્રહ્માને પ્રાર્થના કરી હતી કે તમે કેવી રીતે પ્રસન્ન થશો. ત્યારે ભગવાન શિવે કહ્યું, મને પ્રસન્ન કરવા માટે શિવલિંગની પૂજા કરો. જ્યારે પણ કોઈ પણ પ્રકારનું સંકટ કે દુઃખ આવે છે ત્યારે શિવલિંગની પૂજા કરવાથી તમામ દુઃખોનો નાશ થાય છે. ભગવાન શિવનું ત્રિશૂળ એ 3 ગુણોનું પ્રતીક છે અને એનું સર્જન અને વિસર્જન અને મિશ્રણ એ બ્રહ્માંડની રચના અને વિનાશ તરફ દોરી જાય છે. ભગવાન શિવના ત્રિશૂળના 3 કાંટા બ્રહ્માંડની ઉત્પત્તિ, જાળવણી અને વિનાશનું પ્રતીક છે. દેવાધિદેવ મહાદેવ સ્વયં મહાકાલ છે. શંકરનું ત્રિશૂળ માનવ જીવનના ભૌતિક, દિવ્ય અને ભૌતિક ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનાર છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવનું ત્રિશૂળ એ મહાકાલ, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યના 3 કાળનું પ્રતીક છે. તો યોગ શાસ્ત્રોમાં ભગવાન શિવને આદિયોગી માનવામાં આવે છે. તેમના અનુસાર શિવજીનું ત્રિશૂળ ડાબા ભાગમાં સ્થિત ઈંડાનું, જમણા ભાગમાં સ્થિત પિંગળાનું અને મધ્ય ભાગમાં સ્થિત સુષુમ્ના નાડીનું પ્રતીક
કરે છે. શિવલિંગ કોઈ એક સ્વરૂપ નહીં, એ છે જીવાત્માની યાત્રા તરફ અનંતની ઓળખ. દરેક પ્રકારના શિવલિંગ આપણને કોઈક નવો જ પાઠ શીખવે છે, ભક્તિનો, સહન શક્તિનો, સ્વીકૃતિનો. જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને આધ્યાત્મિકતાની અનુભૂતિ માટે શિવલિંગની આરાધના એક મજબૂત પથ છે. તો દર્શક મિત્રો, આજે આટલું જ. કાલે ફરીથી મળીશું નવી દ્રષ્ટિ અને નવા દ્રષ્ટાંત સાથે. હાલ મને રજા આપશો. નમસ્કાર.